રામાયણમાં લક્ષ્મણજી અને મેઘનાથનું યુદ્ધ હાલતું હતું. એના વચ્ચે લક્ષ્મણજીને મૂર્છા આવી. ત્યારે વિભીષણે કીધું કે લંકાની અંદર એક સરસ વેદ છે અને અષ્ટસિદ્ધિ નવનિધિના માલિક એવા હનુમાનજી મહારાજ એ વેદને લેવા ગયા. વૈદજી આવ્યા અને એણે કીધું કે દ્રોણાચલ પર્વત ઉપર જડીબુટી સંજીવની નામની છે તે લઈ આવો સવાર સુધીમાં, તો આ ભાઈ સારા થશે. હનુમાનજી ગયા અને જડીબુટી લઈ આવ્યા. લક્ષ્મણજીને જડીબુટીનું રસપાન કરાવ્યું અને લક્ષ્મણજી મૂર્છામાંથી બહાર આવ્યા. એ વાતની બધાને ખબર છે, પણ પોતે બ્રહ્માંડનો માલિક ભગવાન શ્રી રામ હતા, તોય એણે દવાનો ઉપયોગ કર્યો. એણે દાણા ન જોવરાવ્યા, દોરા ન કરાવ્યા, ડાકલા ન કરાવ્યા, એવું કાંઈ ન કરાવ્યા. આ ઉપરથી મને એવું લાગે છે કે માણસ ખાલી રામાયણને સાંભળે છે, વાંચે છે, પણ સમજતો નથી.